નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા જીએસઆરટીસી વિભાગ દ્વારા એક સુંદર અને પ્રેરણાદાયી સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના સંદેશ સાથે ડેપો પરિસરમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી તથા વૃક્ષો વાવીને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં આવી હતી। વાઘોડિયા એસટી ડેપો પરિસર ઉપસ્થિત મુખ્ય મહાનુભાવોમાં શ્રી વીકે પુવાર, મેનેજર વાઘોડિયા એસટી ડેપોના શ્રી ચેતનભાઈ પંચાલ, શ્રી પંકજ વસાવા, મંત્રી ભારતીય જનતા પાર્ટી વાઘોડિયા નગરના શ્રી જયમીનભાઈ વસાવા, કોર્પોરેટર નગરપાલિકા વોર્ડ નંબર 6ના વાઘોડિયા એસટી ડેપોના તમામ કર્મચારીઓ, આ પ્રસંગે આમંત્રિત તમામ અતિથિગણ અને ડેપોના કર્મચારીઓએ સ્વહસ્તે સફાઈ કરી આ અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો અને વૃક્ષારોપણ કરીને અન્ય લોકોને પણ સ્વચ્છતા અને હરિયાળી જાળવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી। બ્યુરો રિપોર્ટ ઉમર મંસૂરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા। તારીખ 9/8/2026ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ વડોદરા વિભાગના વાઘોડિયા ડેપો ખાતે આજરોજ સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા વાઘોડિયા નગરના મંત્રી પંકજભાઈ વસાવા તેમજ કાઉન્સિલર જયમીનભાઈ તેમજ મુસાફર જનતા તેમજ કર્મચારીઓએ સફાઈ અભિયાનમાં ભાગ લીધેલો હતો। જય હિન્દ, જય ભારત। આજરોજ વાઘોડિયા ડેપો ખાતે સ્વચ્છતા સપ્તાહની કાર્યક્રમ દરમિયાન ભાજપના મંત્રી શ્રી પંકજભાઈ તેમજ ડેપોના કર્મચારીઓ તેમજ મુસાફર જનતા દ્વારા ડેપો ખાતે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું તેમજ આજરોજ ડેપો કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે।